નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું તારીખ 10/10/2025ના રોજ જે પેપર લેવાશે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 6 વિજ્ઞાન વિષયનું આપણું પેપર 80 ગુણનું રહેશે અને 3 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે પ્રશ્ન નંબર 1નો અ છે ગુણધર્મના આધારે ઓળખો। જેમાં મિત્રો 1 હું આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખું છું તો અહીં આપણો જવાબ આવશે વિટામિન એ। બીજું હું વનસ્પતિને ટટાર રાખું છું તો જવાબ આવશે પ્રકાંડ। 3 મને વિટામિનનો એક સમૂહ પણ કહે છે તો જવાબ આવશે વિટામિન બી કોમ્પ્લેક્સ। 4 સક્કરિયું શેરડી મકાઈ તેના સ્ત્રોતો છે તો જવાબ આવશે કાર્બોદિતના સ્ત્રોતો। 5 મારી ઉણપથી હાડકાં નબળા અને દાંતમાં સડો થાય છે વિટામિન ડી। 6 તેની શરીરવર્ધક ખોરાક કહે છે તો જવાબ આવશે પ્રોટીન। મિત્રો પ્રશ્ન 1નો બ છે તફાવત આપવાનો છે, જેમાં એક જલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ વચ્ચે તફાવત। મિત્રો જલાકાર શિરાવિન્યાસની વાત કરીએ તો તેમાં પર્ણની શિરાઓ જલાકાર ગોઠવાયેલી હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। પર્ણને ચીરતા તે આડાઅવળું વાંકા ચૂંકું ચીરાય છે, જ્યારે પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે। 3 સોટી મૂળ ધરાવતી વનસ્પતિને જલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે તંતુમય ધરાવતી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે। 2 સોટી મૂળ અને તંતુમય મૂળ। સોટી મૂળ તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે, જ્યારે તંતુમય તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેની ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે। તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, જ્યારે તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી। આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિની જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી, જ્યારે આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિની જમીનમાંથી ઉખેડી શકાય છે। પ્રશ્ન 2નો અ છે વર્ગીકરણ કરો, જેની અંદર મિત્રો જોઈએ પારદર્શક પદાર્થો, તેમાં કાચ અને હવાનો સમાવેશ થાય। અપારદર્શક પદાર્થમાં લાકડું, ઈંટ અને પથ્થર। પારભાષક પદાર્થમાં ડહોળું પાણી અને ધુમ્મસ। બ વ્યાખ્યા આપો। છોડ ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે। પર્ણદંડ પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલો હોય છે તેને પર્ણદંડ કહે છે। ભૂપ્રસારી નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી તે અને જમીન પર પથરાય છે તેને ભૂપ્રસારી કહે છે। બાષ્પોત્સર્જન વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં બહાર કાઢે છે, આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। પ્રશ્ન 3નો અ છે ખાદ્ય પદાર્થોમાંથી સ્ટાર્ચની હાજરી દર્શાવતો પ્રયોગોનું વર્ણન કરો। તો મિત્રો ખાદ્ય પદાર્થોમાં કાચા બટાટા, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, તુવેરની દાળનો ભૂકો, રાંધેલી દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, બાફેલું ઈંડું એટલે કે સફેદ ભાગ। સ્ટાર્ચ માટેનું પરીક્ષણ હેતુ આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી। સાધન સામગ્રી આપેલ પદાર્થના નમૂના, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ। પદ્ધતિ 1 આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનાનું થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ પર મૂકો, તેના પર 2-3 ટીપા મંદ અને આયોડિનના દ્રાવણના નાખો। દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો। આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો। અવલોકન બટાટા, ચોખાનો લોટ અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે। નિર્ણય બટાટા, ચોખા અને રાંધેલા ચોખા એટલે કે ભાતમાં સ્ટાર્ચ છે। બ માંગ્યા મુજબ જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન છે સમતોલ આહાર શા માટે લેવો જોઈએ। મિત્રો સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે। સમતોલ આહાર લેવાથી શરીરની શક્તિ, વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે। સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગનો પ્રતિકારક થઈ શકે છે, તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ। બીજું મિજાગ્રા સાંધા વિશે સમજાવો। જેમ મિજાગ્રાવાળું બારણું બહાર ખુલે છે તો તેનો મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પરંતુ અંદર ખોલી શકાતું નથી। આવી જ રીતે મિજાગ્રા સાંધા આગળથી શરીરના ભાગનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે।
આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે, આથી કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે, પરંતુ હાથની કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી. ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ મિજાગરા સાંધા આવેલા છે. પ્રશ્ન 3. પક્ષીઓના શરીરની 2 લાક્ષણિકતાઓ જણાવો. મિત્રો, પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે, શરીરમાં વાતાશય હોય છે તથા શરીર પર પીંછાનું આવરણ હોય છે, આથી શરીર વજનમાં હલકું રહે છે. 2. તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, જે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે. તેમના ગભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે, જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે. તેમનું શરીર ધારા રેખીય રચનાવાળું હોય છે, જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે. આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે. પ્રશ્ન 4. ચલ અને અચલ સાંધા ઉદાહરણ આપી સમજાવો. અચલ સાંધા: જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે, જેમ કે ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે. ચલ સાંધા: જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે, જેમ કે ખલદસ્તા સાંધો, મિજાગરા સાંધો, ઉખળી સાંધો વગેરે ચલ સાંધા છે. પ્રશ્ન મિત્રો 4 છે, એનો છે. પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન કરે છે તે દર્શાવી પ્રવૃત્તિ વર્ણવો. જેમાં મિત્રો હેતુ છે કે વનસ્પતિના બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું. સાધનો: કુંડામાં ઉગાડેલો છોડ, પોલિથીનની પારદર્શક કોથળી અને દોરી. અહીંયા તમે નામ નિર્દેશ મિત્રો આ રીતે આકૃતિ પણ દોરવાની છે. એની પદ્ધતિ છે કે એક કુંડામાં ઉગાડેલો એક છોડ લો. આ છોડની એક ડાળીની પર્ણ સહિત પોલિથીનની પારદર્શક કોથળી વડે ઢાંકીને તેનું મુખ દોરી વડે બંધ કરો. હવે છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ અને અવલોકન કરો. પોલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપાં જોવા મળે છે. નિર્ણય: વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે. બીજો પ્રશ્ન: વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે તે દર્શાવવા માટે તમે શું કરશો? હેતુ: વનસ્પતિનું મિત્રો પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરે છે. તેના માટે સાધનો: કુમળો છોડ, કાચનો પ્યાલો અને બ્લેડ. પદાર્થો: એમાં પાણી અને લાલ સહી. આકૃતિ તમે જોઈ શકો છો. આ રીતે નામ નિર્દેશ આકૃતિ લખવાની છે. એની પદ્ધતિ: તો કાચના પ્યાલામાં ત્રીજા ભાગનું પાણી લો. પાણીમાં થોડાક ટીપાં લાલ શાહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો. છોડના પ્રકારને આધાર પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડના ભાગોનું અવલોકન કરો. અવલોકન થશે કે છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે. નિર્ણય: વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. ત્રીજો પ્રશ્ન: વસ્તુના જૂથ બનાવવાના ફાયદાઓ જણાવો. મિત્રો, વસ્તુને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુની સહેલાઈથી શોધી શકીએ છીએ. 2. જૂથમાં વહેંચેલી વસ્તુના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે. 3. પદાર્થોના ગુણોમાં કોઈપણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. 4. વસ્તુઓનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે. ટૂંક નોટ લખો. એમાં 1. પદાર્થના સખતપણાનો ગુણધર્મ સમજાવો. જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાની હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક અને અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર કસરકો પાડવાનો પ્રયત્ન કરો. તમે કેટલાક પદાર્થો પર સરળતાથી કસરકો પાડી શકો છો, જ્યારે કેટલાક પર સરળતાથી કસરકો પાડી શકાતો નથી. એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તો તેના પર કસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે, જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે તેને સખત પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે રૂ અથવા વાદળી નરમ છે, જ્યારે લોખંડ સખત છે. અથવામાં બીજો પ્રશ્ન મિત્રો પૂછી શકાય કે દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ વિશે સમજાવો. દ્રાવ્ય પદાર્થ એટલે કે જે પદાર્થો પાણીમાં ઓગળી જાય છે તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે સાકર, ફટકડી, ધોવાનાનો સોડા, સાજીના ફૂલ અને મધ. જ્યારે અદ્રાવ્ય પદાર્થોમાં જે પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી તેવા પદાર્થોને અદ્રાવ્ય પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે કાચ, લોખંડનો ભૂકો, ગંધક, આયોડિન, તેલ અને પ્લાસ્ટિક. નીચેની ખાલીયા પૂરો.
જેમાં 1 હલનચલન દરમિયાન ખાલગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે તો સ્નાયુ. 2 છાતીની દરેક બાજુએ ખાલગ્યા પાસળીઓ હોય છે તો 12. 3 કાનના ઉપરના ભાગમાં ખાલગ્યા હોય છે તો કાસ્તી હોય છે. પ્રશ્ન મિત્રો 5 નીચેની આકૃતિની નામ નિર્દેશ કરો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ખાસ કરીને આપણે આને દલપત્ર કહેવાય. આ જે આપેલું છે એ ભૂકેસર છે, આ વજ્ર મિત્રો પત્ર છે, અને અહીંયા તમે જોઈ શકો છો બરાબર, એ આ વસ્તુ છે એ ગર્ભાશય એટલે કે સ્ત્રી કેસર છે બરાબર. ચાલો આગળ જોઈશું. બીજાશય કહેવાય છે એને બરાબર, અહીંને બીજાશય કહેવાય છે, જે અહીંયા મિત્રો એને સ્ત્રી કેસર કહેવાય છે. એના પછી આકૃતિ દોરો. ખલ દસ્તા સાંધો, તો એનામાં તો આને નિતંબનું હાડકું અને ખલ દસ્તો કહેવાય, સાંધો કહેવાય, અને આ સાથળનું હાડકું છે. બાષ્પીભવન અને ઘનીભવન, એના માટે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નામ નિર્દેશ આકૃતિ છે આ રીતે લખવાની છે અને દોરવાની છે. પ્રશ્ન 6 વૈજ્ઞાનિક કારણ આપો. જેમાં 1 આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. મિત્રો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્નમાર્ગમાં આગળ વધવામાં અને અપચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. બીજું દૂધ સંપૂર્ણ આહાર છે. મિત્રો દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો ઘટકો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો ઘટકો મળી રહે છે, તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે. 3 નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. મિત્રો નાના બાળકોને શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે, આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. પ્રશ્ન મિત્રો 7 છે, એનો અ છે, વિસ્તૃત જવાબ આપવાના છે. જેમાં 1 રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો. તો મિત્રો રેતી અને પાણીના મિશ્રણમાં રેતી અને પાણી અલગ કરવાના નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું, જે આપણે અહીંયા જોયું આકૃતિ મુજબ. પ્રથમ મિશ્રણનો થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો, આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે. ગાળણ ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. બીજું ત્રુટિજન્ય રોગથી બચવા તમે કયા કયા પગલાં લેશો. મિત્રો સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગોને અટકાવી શકાય છે. પોષણયુક્ત આહાર લેવો, જેમ કે ફળો, શાકભાજી, અનાજ, કઠોળ. નિયમિત રીતે હાથ ધોવા, ખાસ કરીને ખોરાક તૈયાર કરતી વખતે અને ખાવા પહેલાં. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી, જે શરીરની સક્રિય અને સ્વસ્થ રાખે છે. શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે આ તણાવને ઓછું કરવા ધ્યાન અથવા તો યોગ કરવા. ત્રીજો પ્રશ્ન, ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો. તો મિત્રો ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો. આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો. બીકરમાં મિત્રો લગભગ સ્વચ્છ પાણી મળશે. પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો અને આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે, જે તમે અહીંયા જોઈ શકો છો. ચોથો પ્રશ્ન છે, રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને દૂર કરવા તમે કયા પગલાં લેશો. તો મિત્રો રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે. ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે. હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે. આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે અને આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગી કરી શકાય. પ્રશ્ન મિત્રો 5, રોજિંદા જીવનમાં નિતારણ અને ગાળણ પદ્ધતિ કેવી રીતે ઉપયોગ કરશો. તે મિત્રો સરસ મજાનો જવાબ આપણે આ રીતે જોઈ અને વાંચી અને સમજી લઈશું. એના પછી મિત્રો બ છે, વિધાન ખરા ખોટા. જેમાં 1 ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે, તો ખોટું. 2 ત્રુટિજન્ય રોગોના અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે, તો સાચું. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાથી ક્રિયા વડે અલગ કરી શકાય છે, તો ખોટું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે જોયું તો તમારા પ્રશ્નપત્રનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.